ભાઈ જે મિત્રો એ ફેમિલી સાથે વિડીયો ઉતાર્યા, મોજ કરી, ઉત્તરાયણ ઉજવી, ઘણા બધાના વિડીયો આવી ગયા છે. તો આજના વ્લોગમાં એ બધા સબસ્ક્રાઇબરના વિડીયો આવવાના છે. વ્લોગ જોયા કરજો, છેલ્લે સુધી મજા આવશે. એની પહેલા ભાભી તૈયાર થઈને આવી ગયા છે. મને એમ કે ભાભી મેરેજમાં ગયા છે, એટલે કઈક ફંક્શનમાં ગયા હશે, પણ ભાભી બહાર ગયા છે. ભાભી આવો. ભાભી ક્યાં પાર્લરમાં ગયા હતા? યસ. મને એમ કે તમે બહાર ગયેલા છો, કઈક પ્રસંગ હશે, કઈ હલ્દી હશે, કંકુ મિલાવી છે. કાલે છે ને? કાલે કાર્નિવલ છે ને, બપોર પછી જાન આવે છે. અત્યારે બપોર પછીનો માંડવો છે અને ગરબા છે. વાવ. તો જો ભાભીનો લુક ફાઇનલી વાવ વાવ વાવ. શું એવું છે? આજે છે અસલીમાં વાસી ઉત્તરાયણ. આજ સાંજે ભાભી મારે નહીં, હવે મારા મિત્રની સગાઈ છે. મિત્ર હવે બધા સગાઈ વાળા થતા જાય છે. એકાદ બાકી હતો, હજી એક બાકી રહ્યો. હવે આજેની સગાઈમાં જવાનું છે. એને તો ઓળખતા જ હશે ને કદાચ. સગાઈમાંથી ડાયરેક્ટ ગરબામાં આવશો ને? હવે ઈ છે ખોલવાડ. હા, અને હા ગરબા તો ચાલુ હોય, પણ પાછળથી તેને રિંગ રોડ થઈને વઈ આવે ને. હા, ગરબામાં થઈ શકે. ગરબામાં પછી આગળ તો બેઠું આવી જાવ. શું પતંગ? પગ દુખે જ છે ને? હજી દુખે છે કે? કાલે એટલા બધા માળ ચડ ઉતર કરે ને, આ બધા પગ આજ દુખે છે બહુ બધા. ગરબા તો લેવાય જાય, તોય લેવાય જાય. જોઈએ કેવો માહોલ છે. બાકી થતો છે તો ટ્રાય કરશો. હું જો ઈ નવા મોજા છે, નવા આપ્યા, પપ્પાએ નવા પહેર્યા, તારે નવા જોતા, મેં નવા આપ્યા, આવતા જે કરવું હોય આવી ગયા. હરખા તો પહેરાય એમ સરખું. થોડીક લાગે વાર, પણ પછી આવી જાય મજા. જયારે હરખા પેક થઈને ત્યાં પૂછડી પતંગમાં લગાવી જ નહીં. ભાઈ એકચ્યુઅલી ઘણા લોકોએ વિડીયો મોકલા. ભાઈ મેં કેટલી વાર ચોખવટ કરી હતી, તમે ફોન આડો રાખીને વિડીયો ઉતારજો, સોંગ ન વાગવા જોઈએ. કોઈ પણ યુટ્યુબર ગમે ત્યારે સોંગ વાગતા હોય તે વિડીયો ન ઉતારે. ભાઈ ગરબા લેતા અમને આવડતું હોય, અમે ક્યારેય બતાવ્યા તમને, બતાવતા હોય તો અમારા પાસે 20 થી 25 મ્યુઝિક હોય, એ જ યુઝ કરતા હોવી, અને એમાં બહુ બીતા હોવી અમે યુઝ કરવામાં. એટલે એ વસ્તુ ના ચાલે. બધા વિડીયો મોકલા તો એવા મોકલી દીધા, ઊભા મોકલી દીધા, અને ફોટા અઢળક આવ્યા. ફોટામાં મારે કેમ ચોખ્ખું કીધું તું, ફોટા નહીં ચાલે, ફેમિલી સાથે વિડીયો ઉતારવાના અને કંઈક બોલવાનું છે યાર, અંદરથી કળા ખીલવવાની છે. તો ઘણા ઓછા લોકોને આવ્યા, એટલે મેં કીધું તું સિલેક્ટેડ થશે. જો આડા અને બધા નિયમો શાંતિથી સાંભળીને કર્યા હોત ને વિડીયો, તો હું બધાના લેત ન લેત એમ નહીં, બધાના મૂકી દેત, ભલે 1 કલાકનો બ્લોગ થાય. પણ બધાએ મોસ્ટ ઓફલી ભૂલ કરી. સરખું સાંભળ્યું નહીં, સમજા નહીં, કોને ખબર છે. ફોન આડો રાખવાનો હતો, સોંગ ના વાગવા જોઈએ, બરાબર, કોપીરાઇટ અમારે આવી જાય, અને બોલવાનું હતું ખાલી મૂંગા અને પતંગ નહોતા બતાવવાના. ઘણા લોકોએ મોસ્ટ ઓફલી પતંગ જ બતાવ્યા, આખા વિડીયો આકાશ નતો. યાર શું જોવું લોકોને એમાં? આકાશ પતંગ જ ચકતા હોય. તમે બોલો, તમને લોકોને જોવા છે. એવું બધું ઘણી બધી ભૂલો થઈ. અમારે બધાના એટલા બધા મેસેજ ક્યાં રિપ્લાય આપવા કે આ નહીં ચાલે ને આ ચાલશે ને આમાં આ ભૂલ છે. ઓલ ઓવર જેના સારા હશે ને એના વિડીયો આમાં આવશે, કેમ કે બાકી બધા લોકો યાર બોરિંગ થાય ને રિવ્યુ આપવાના હોય. રિવ્યુ તો અત્યાર સુધીનો એક જ વિડીયો આવ્યો છે કે રિવ્યુ, ઈ બેને ઊભો વિડીયો ઉતારી નાખ્યો છે. કાંઈ નહીં, પણ એને મને મેસેજ લખીને મોકલ્યો છે કે મારો પહેલો વિડીયો હતો, તમે મને સપોર્ટ કર્યો એટલે હું મૂકું છું, બનાવું છું. કાંઈ નહીં, એનું મૂકીશ. ગાઈઝ આજે છે ને ઉત્તરાયણ જેવો માહોલ છે. અનેરી ઉઠી ગઈ છે, રેડી થઈ ગઈ છે. રોંઢાના 4 વાગી ગયા છે. આજ ઘડિયાળ ભૂલી ગયો એડિટિંગ કરતી વખતે, સાઈડમાં મૂકી હતી, કીબોર્ડમાં નડતી હતી, તે ભૂલાઈ ગઈ. રેડી ને થઈ ગયું યાર. આમાં હું છે, એડિટ કરવા બેસું હતી, ટેબલ ઉપર ઘડિયાળ આમ ફટકાયા કરે એટલે મજા ન આવે. તો હું દર વખતે એડિટિંગમાં ઘડિયાળ સાઈડમાં મૂક્યો, પણ ઉતાવળમાં નીકળવાનું થયું ઓફિસેથી એટલે ભૂલાઈ ગઈ. ચાલ તો અનેરી થઈ ગઈ રેડી. હાલ તેને લઈ લે. આ બધું એટલું બધું જવાનું તો તારે નથી, મારે જવાનું છે સગાઈમાં. હા સાંજે ક્યાં? અચ્છા હા સાંજે આપણા ઘરે તેડી પાછી લાવવા છે. અનેરીને લઈને ધાબા ઉપર જઈએ. પેલા અનેરી રીતે નાસ્તો કરતી હશે. હાલો પતંગ ચગાવવા, હાલો 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 ઉપર ને. હમણાં ઉનાળ લગભગ બધાને એવું થતું છે કે ઉત્તરાયણમાં ધાબા ઉપર જવાનું થાય. બાકી તો ધાબા પેક જ પડ્યા હોય. ઉત્તરાયણના 2 દિવસ થયા, પણ લગભગ હું છેડો નહીં, કાલે છેડો તો હું સ્પેશિયલ આપણા ધાબે ચડ્યો. હા રાત્રે કે આ ધાબુ દેખાય છે કે નહીં જોવા માટે. મેં તો સ્ટ્રીટ લાઇટ એક દેખાય, પણ અમારી શેરીનો સોસાયટીનું એક મકાન નડે છે, અને એની પાછળથી પ્રકાશ આવતો હતો. પણ હવે ઊંચા મકાન ઉપર જઈએ ને અમારી શેરીમાં તો આઈડિયા આવે આ મકાન દેખાય છે કે નહીં. જો મેં બતાવું તમને, સ્ટ્રીટ લાઇટ બતાવું જે ગઈકાલ લગાવી. જો આ લાઈટ લગાવી ને, કાલ સાંજે બટેકા શેકાતા અને મોઢે સુધી અહીંયા રહ્યા હતા. એટલે છેલ્લે 12 વાગ્યા લગી અમે હિંચકામ બેવું છે. આવીને સીધો હિંચકો દેખાય.
ભાઈ આજનું તમને ઉત્તરાયણનું વાતાવરણ બતાવું. બહુ બધા પતંગ છે ને, પતંગનો માહોલ છે, ડીજે બીજે વાગે છે, આ તે ઘણું સારું વાતાવરણ છે. તુષારની બધા સામે ઓલા ધાબા ઉપર છે, એ લોકો ત્યાં જામી ગયું છે. પવનની દિશા સારી છે, આ સાઈડ અત્યારે અહીંથી પતંગ ચગે ને એવું. જો આ પતંગનો માહોલ છે આજે કાલની જેમ. ધંધાવાળા છે ને એ ઘરે છે, જોબ વાળા કોક જ છે. મોસ્ટ ઓફલી ધંધાવાળા ગયેલા છે, બાળકો આજે વધુ દેખાય છે. આજે અમારી શોપ શરૂ છે એટલે આ તો હું જસ્ટ વિડીયો ઉતારવા માટે આવ્યો. પતંગ તો કાલે થોડાક ચગાવ્યા હતા, 4 જેવા જોતા અહીંયા ચગાવી દીધા. એ રીતે તું તો મસ્ત આ રેડી થઈ ગઈ. તારે આવું છે? આંખ બતાવું સપનાની. જો લીલું લીલું કર્યું છે. શું કહેવાય ને? આઈલાઇનર, કાજલ. એટલે પછી કોઈ આવતું નથી લેડીઝમાં. દોસ્તારો બધા સિંગલ આવે. તું એકલી પડીશ ત્યાં. જમવામાં અલગ પડી જાવી, પછી બેસવામાં અલગ હોય ને, જેન્ટ્સ નું લેડીઝ નું બેસવાનું. તો કોની યાર વાતું કર. એમ તને મળી જાય સબસ્ક્રાઈબરો પણ કેવડાવે. ચાલો તે અનેરીને હિચકાવો અને હું જાઉં છું ફંક્શનમાં. કાલે હેતાંશને એટલી મજા આવી છે કે હાંજા ભાભીને લેવા આવ્યા ને ત્યાં સુધી એક ધારો રમતો હતો અને એ બધા ભળી ગયો તો બધા વાતો કરે. હા, તુષારના બધા ફ્રેન્ડ. અચ્છા, કાલે પ્રોગ્રામમાં હતો અહીંયા બટેકા જ્યારે શેકાન થઈ. એવું હતું. તમને એક નીંદર આવતી હતી કે તમે લેલા? મને ભાઈ ઊંઘ આવતી હતી, હુઈ જ આવું હતું. પણ આ બટેકા જોવો શેકા. બટેકા શેકાતા બહુ મજા આવી ગઈ. પછી ચણા શેકા, બટેકા શેકા ને મોઢે ઉડી રહ્યા. બધા પ્રોગ્રામ કરેલો છે. ડીજે બીજે ચાલુ. અહીંયા ડીજે લાવ્યા. વાહ ભાઈ વાહ. એમ જોવો ધાબા ઉપર પ્લગ મુકાવેલો છે અહીંયા, એટલે યુઝ કરી શકે આ લોકો. વાંધો ના. બાકી ધાબા ઉપર પ્લગ પણ હોય ને, વાયર લાંબા કરે. કમ્પ્લેટ છે. ખાટલા બાટલા ઢાળીને બધા ખુરશી ઈ તો મેં જોયું. આ ખાટલા ને બધું આવી 20 જણા હતા. હું રોકાયો હોત તો થાય તો મજા આવી જાત, પણ કાંઈ નહીં. ચાલો હવે જે બધા દોસ્તારો વાટ જોતા હશે ઘડિયાળમાં જો. નહીં નથી જાતો બટા. આ તરત જવાની વાત આવે એટલે કે આવું છે. હા નહીં નથી જાતો. અહીંયા જ છું. રમો, શાંતિથી રમો. ઓકે ગુડ. જોઈ રમાય મેડી. ચાલો હું નીકળું. ઓકે નહીં નીકળું. નહીં અહીંયા જ છું. બધા હવા વગરના ફુગા સવારમાં ઉડાડી દીધા. બધા ગયા. ગયો અસલીમ વયો ગયો. અસલીમ ગયા બધા ફુગા. આ છે ને જો બાજુના મકાન વાળા ઘર લાવ્યા છે બાળકોનું. છોકરાઓ એમાં રમતા હશે. અને સવારે જોઈને બહુ ખુશ થઈ ગઈ હતી. સવારે ને બધા રમતા હતા. અહીંયા ઊભી રાખીને તો ઓલા બધા ઘરમાં જાય, બહાર નીકળે એટલે હાવકી એમ કરે. હા. તો એમાં મજા આવે. આપણી પાસે છે પણ આપણે છોકરી જ છે એટલે ઈ રમતી હતી. હા. અને ઈ પાછી એને અનેરી બહુ ગમે. ઓકે. હાવકી કરતી હતી ને રમતી. અમારે એકચ્યુઅલી આને અહીંયા વાડા આવે. વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે. મકાનની પાછળ જગ્યા હોય વાડો કહેવાય. તો ઈ વાડામાંથી પાછળનું ઈ મકાન થાય. તો બેન બારી એક થાય તો બારીમાંથી અનેરી બોલાવતા હોય, અનેરી લોકો એને બોલાવતા હોય. તો સારી મિત્રતા જામેલી છે. બારી સામે થાય. જો આ બધા એમાં વચ્ચે ગેપ હોય બહુ ઓછો ગેપ છે. બારીએ બેહી અગે ને વાતો કરીએ. તમારે એની હારે ડબ્બા વ્યવહાર શરૂ થયો છે ઓલો દનૈયાનો? તમારે દનૈયા વ્યવહાર એને કાર જ હોય. અચ્છા. નીચે ઉપર તો કોઈ રહેતું નથી. એને એવું છે કે ઈ દાખું મકાન વાપરે. અમારે એવું છે, અમે દાખું મકાન વાપરે. એ દનૈયા વ્યવહાર એટલે કે આપણે કંઈક સારું બનાવ્યું તો એને દેવાનું. ઈ કંઈક બનાવ્યું તો આપણે કહેવાય દનૈયા વ્યવહાર. આજે સવારમાં જ આવ્યા હતા પુડલા આવ્યા હતા. પુડલા ખાધા બસ, પછી રમી. એવું બધું ગઈ. ઓકે. એવું વ્યવહાર હોય તો સારું પડે. બાળકો માટે સારું પડે. જેન્ટ્સ ને તો સાદું જ ખાવાનું. હો નહીં, અહીંયા જ સેવી. અમે અહીંયા જ સેવી. હાલ બાર એને તેડી જ લે તું. મારે તો છે ને સપના વપના બધા રેડી થઈ ગયા હતા, પણ હવે આ કે બૈરાઓ નથી આવતા. મારી યારે દગો નો થઈ ગયો આ બધો. આને તો મારી યારે દગો થઈ ગયો. મેં રૂપાણીને ફોન કર્યો, બરોબર? એ કે હું ને ચાવડો બે એકલા આવી છે. મને ખબર જ નહોતી અક્ષિત આવે છે, નકર તો પ્રિયાને લઈને આવ્યો હતો. તારી મળવા ગઈ છે. આને મને કીધું મળવા ગઈ, મેં નહીં આવે. આને કીધું મળવા ગઈ, નહીં આવે. આજે છે ને આ દગો કરી ગયો આ વ્યક્તિ. તે મને એમ કેમ કીધું કે એકલે આવે? મારે ઓલી તૈયાર થઈને મસ્ત રેડી થઈ ગઈ હતી, કુર્તી વુર્તી પહેરીને. અને મને એમ કીધું તું એકલો આવે છે? મેં કીધું મારે એકલો આવવું પડે એમ છે. મેં ખાલી પૂછ્યું તો તને, મેં એમ નથી હું એકલો આવું છું. તો મને કીધું કેમ નહીં કે અમે બે આવી છે? સમજવામાં ભૂલ હું સપના આવતી હતી કે તું એકલી પડી છે કે તું કોની યાર બે. મેં વળી ના પાડી. આને મેં ખાલી એટલું પૂછ્યું હતું કે તું એકલો આવવાનો છો? એ કે હા હું એકલો આવવાનો છું. એવું કે શોખ પાડ્યો? મને શોખ પાડ્યો તો. તમારા બે ને સમજવામાં ભૂલ થઈ, અમારે ક્યાં આગળ રહ્યો છે? આગળ અક્ષિતા આમને આમ
મારે તો આવવાનું હતું. મેં તેમ કીધું તું કોઈ ન આવે તો અમારે તો આવવાનું. રવિ અમારે બધી જગ્યાએ. આવી ખબર હોત ને તો હું પ્રિયાને ફોન કરી દે તમારે હારે વહી આવતી કતારગામ છે અહીંયા નથી આની તો કઈ છે દુબઈ ત્યાંથી લઈ આવો દુબઈ મળવા ગઈ છે દુબઈ મળવા ગઈ છે હાલો અંદર જઈએ શું કરે શું હોય એના દોરી ગઈ પતા લે પણ આમ નો હોય હતી લાંબી આરામથી આવી જાત હજી જો અહીં લાંબા ઠેકડો માર્યો હોત ને તો આવી જાત એમ નામે આવી જાત હું યાર શરમ નહીં રાખો લાંબા ધંધામાં શરમ નહીં બધા ખબર તો મૂકીને આવો લૂંટવાનું મૂકીને આવો લૂંટવા દોડ્યા ને પછી ખબર પડી પ્રસંગમાં આવેલા છે પછી જોયું બાજુમાં કે મંડપ નાખ્યો છે ઓલાનું બેઠું બી જઈ પતંગ ભાળીને ભાન કરી જાય અંદર કવડ આપવાનું શરૂ નથી ગયું આ છે ને સૌથી મારો જૂનામાં જૂનો દોસ્તાર છે ઉમરભાઈ જો સૌથી જૂનો અમે લગભગ 5મા ધોરણથી સાથે છીએ ગઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો છું અને અનેરી સૂતી છે હવે એને ઉઠાડવાની છે કેટલા વાગ્યાની ખબર? 7 વાગ્યાની ઊઠી છે. 1.5 કલાક થઈ તો એને રાતે જાગરણ કરાવવું હશે. એટલે ઉઠાડી દેવાની છે એમ હા હવે જમવાની ઉઠાડવી પડે. ધાબે હાલે હાલીને થાકી જાય પછી નીચે આવીને સુઈ જાય. આમ રહ્યા હું હતો ત્યારથી સાંજ સુધી રહ્યા ઉપર નીચે 8 વાગે નતા આવીને એને હુવડાવી નીચે. ઈ થાકીને ત્યાર નીચે આવ્યા. ત્યાં સુધી એને રમવા જ દીધી દોડવા જ દીધી. એ હોતી છે એ થઈ ગઈ એના એ જ કપડા ભૂઈ ગઈ છે એના ઈ જ કપડાં હુઈ છે. હમણાં હવે નવડાઈ ધોવડાઈને તૈયાર કરીને લેતા જાય ઘરે. ચાલો હવે ઉઠાડીએ પેલા ચેન ખોલ નાખને અહીંયા કેવી બંધ હિંચકામ હોતી રહે. આપડી ત્યાં જરી કેવી ચાપ બંધ કરવી ને ત્યાં ઉડી. અહીંયા બંધ હિંચકામ હોતી રહે અહીંયા પણ છે ને ઠાકી જાય છે હાલે બહુ ને ત્યાં ઠાકતી નથી હા એવું થઈ છે હજી ઊંઘમાં જ છે ઈ થઈ ઉડી જાય ઘરે જાવ ચાલુ બીતા એટલી ઊંઘ છે એની આંખમાં હાલ વેલી હુઈ જશે મારો દીકરો. થોડીક વાર ઓને ડાયરેક્ટ ઊભી નહીં ઊભી કરીને સોફે ઓલું કરજે સોફે ઉડે થોડીક વાર કમ્પ્લીટ એની ઊંઘ પૂરી થઈ જાય બસ હાલે શું મારો દીકરો કરતો હોય. જો મવડાઈ ગયા. નહીં નહીં જી તો ઈ જોતું રિમોટ આવી ગયો. હમણાં કે ઓલું ડૂગી કરી દે. ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ. જોયું ને એ હુવા દે હા બસ કઈ બાજુ પડવું એનું કઈ નક્કી જ નહીં. આળસ પૂરી થાય ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને રીનું વેલકમ થઈ ગયું છે ઉત્તરાયણનો માહોલ પતી ગયો બેક ટુ હોમ દાદર બાદર જોઈને ઉદ્દાને જો બાને મળવાનું છે અત્યારે તારે હો રેડી ને લાગતું છે નહીં. કેમ બાર ગયા ઉપરની લાઈટ શરૂ છે ને ઉપર હશે નહીં ઈ તો હું આવી એટલે ચાલુ થઈ ને. સેન્સર વાળી લાઈટ છે ગાઈસ હવે બાને મળવા માટે તાલાવેલી કેમ કોઈ નથી બેલ મારું માર દે નહીં જો ક્યાં જાહે પેલી બાથરૂમ એની ફેવરિટ જગ્યા. નાવાનું તેને એટલું ગમે ને. એક ખાલી નાઈન કપડા પહેરવાનું ગમે કપડા પહેરવાનું વાત આવે ને તો ઈ વી પડે બાકી તો મજા જ આવ્યા કરે કે હાલો મારો ઘરમાં આવે બધી જગ્યાએ આટા મારી લ્યો રમકડા વાળી જગ્યાએ જશે ઈ બાકી ભાઈ ભાભી અત્યારે ગીતમાં છે ત્યાં અમારે જવાનું હતું પણ મોડું થઈ ગયું હતું અને વિસ્તાર અલગ અલગ હતા એટલે ગયા નહીં પણ આવતીકાલે લગ્નમાં જોઈન્ટ કરશું ઈ ભાઈનું છે. એનમાં છે રિબીન છે ને? ને રિબીન છે પતંગની પૂંછડી હાટું લઈ દીધી હતી જે હતા ને વાપરી જ નથી. એક વાપરી એક નો વાપરી મેં બે લઈ દીધી હતી મેં કીધું મેં ઘણું કરે પણ વાપરી નહીં તો આવો મમ્મી આવો કોણ આવ્યું બા શેતલ આવે છે ટુ વ્હીલ લેવા તે સાવી દેવાની છે ક્યાં ગઈ તી હું આવી દેવી. આમ જો ક્યાં ગઈ તી અનેરી મામાને ઘરે ગઈ તી? બા બોલાવે જવાબ તો દે. તું ન્યા કે મામાને ઘરે ગઈ તી? હે પતંગ સગાવ્યું તું હે અહીં હું ન્યા ગઈ તો અનેરી ત્યાં ગઈ તો મારી મમ્મીની ઉત્તરાયણ એકલી એકલી થઈ ગઈ ને બધા અલગ અલગ હું ત્યાં હતો એની મેરેજમાં હતા મમ્મીની ઉત્તરાયણ એકલી એકલી થઈ ગઈ પણ મેં તમારા ફોટા જોયા એમ શેરી વાળા બધા પાછળ અમારે છેલ્લે એક ધાબુ ઊંચું ને ત્યાં બધા વડીલો ભેગા થયા હતા એમ સાથે હતા એ બધા ફોટા અમે જોયા હતા બધાય સુનતા માસી બધાય ત્યાં બેઠા હતા દયા માસી બહુ ફોટા પાડ્યા ને? નહીં નહીં બે ત્રણ ફોટા નથી પાડ્યા કોઈ વડીલો બહુ ફોટા તમે નથી પડ્યા બહુ આ જોયા મેં કયો જોયો પાડ્યા. અનેરીનો જોયા હું ઓલું કરે છે પતંગ સગાવે. પતંગ સગાવે. જાલી. રીલ્સ આ સપનાનું ઇન્સ્ટા ઓપન છે ને એમાં રીલ્સ જોઈ હોય અને સપને ફોટા મૂકતી હોય અનેરીના ફુગા વાળા આ તે ઘણા મૂકેલા છે આમ આંગળી સિંધે છે ને ફુગા છે ને હાથમાં ની બધા હાલો હવે અનેરી ફુવામાં ફોટા જેટલા મસ્ત આવ્યા છે ને એ તમને ધીમે 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 બતાવીશ. હા 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 એનું કેમ ગયું
કેમ ગયું ક્યાં ધોવા કાઢ્યું કેમ ગયું હાલા કેમ ગયું તારું ચાલ ને પી ઈ જ બતાવે છે કે હા કેમ ગયું એમ હાલો જાવું છે એની હવે કોરોડ સુઈ જઈએ. ભાષાઓ થોડી સમજાય છે હા થોડી સમજાય છે હાલો હવે સુઈ જઈએ કાલે સવારે વહેલું જાગવું છે હા પાછું આ લોકોને તો વ્રત છે તો વહેલું ઉઠવાનું હું આજે કેટલા વાગે ખબર 5 વાગે ઉઠી 5:30 અહીંયા આવી 6 વાગે પાછું મારા ઘરે વહી કોણા સાઈડ વહી ગઈ અહીંયા આવી હતી સવારમાં કોણા સપના સાઈડ વહી વધ ગઈ કા પછી વાર્તા હોય છે બે હા વાર્તા વાંચી 10 મિનિટ થાય કા હું ગઈ ચાને ની ચાકી ગઈ જગી ગઈ હતી. એટલે હવે તમારે થોડાક દિવસ સાચવવું પડશે એ હા, એવું ઊભી થઈ જાવ ને એટલે અનેરી તરત જાગી તે પણ હું ક્યાં આવે પતરાની છે ના ના એ તો હું અહીંયા આવી. પતરા નીચે મમ્મી હવાર ધાબા પર કેવી ઠંડી હોય બે હાઈ એવું થોડાક હોય. દિવસે પછી આ વાત તુલસી ક્યારે અહીંયા રેડી જ છે હા ઈ 6 મહિના છે એટલે આમ તો શિયાળો હોય જાય ને પછી ધાબા પર મજા આવશે એ લોકોને અત્યારે તો બહુ ઠંડી હોય સવારમાં અમારે હાલો હવે ઉપર જઈએ અમે છે ને ત્યાં ઘણા બધા બલૂન હતા તો એક બલૂન અહીંયા લેતા આવ્યા છીએ બાકી તો સામાન છે આવતીકાલે હજી સામાન લેવા જવાનું છે ત્યાં પડ્યો છે બે દી જાવી તોય કેટલો સામાન થઈ જાય થાય છોકરા વાળા થાય ટૂંક સમયમાં મારે ગામડે જવાનું છે તો એના બ્લોગી આવશે ને આ મજા કરવાની છે 1-2 દિવસનું મમ્મી નથી ખબર નથી કીધું નથી પણ તારીખ જ નક્કી નથી થઈ ને મારી તે આજે બધા ભેગા થયા હતા અડધાનું મત એમ છે કે 1 દિવસ માટે ગામડે જઈએ મારી એકની ઈચ્છા છે 2 દિવસ માટે ગામડે જઈએ એટલે જોઈએ છે કેટલા દિવસનું નક્કી થાય બધા બધા સિંગલ જ જાતા હશે હા કપલમાં તો કોઈ નહીં કપલમાં કોઈ એટલે એમ સવી સિંગલ જ તે પણ આમ અક્ષિતા અને પૃથ્વી તો હોય જ તે બે હા, એ બી હશે, કપલમાં હોય પણ તમે એટલે બધા ગરમ. એક જ હશો ને હા બાકી બધા બાના બનાવે છે બધા જ કપલ બાર બેઠા હોય બધા બાના બનાવે છે કાયદેસર અવાય પણ ઠીક ચાલી હાલો ગુડ નાઇટ ખાવ જલ્દી મોડું થાય છે સામાન હા તું એને તેડી લે હું આ લઈ લઉં ફુગ્ગા વાળું લાવ ખાલી બોક્સ માં મૂકી દઉં આ એનિવર્સરી નો ફુગ્ગો હજુ છે 2-3 મહિના એને સાથ આપી દીધો હવે એને ઉડાડી દઈશું આપણે અને આ સાચવશું 2-3 મહિના સાથ આપી દેશે હા એટલે આવતીકાલે આને ઉડાડીશું આવતીકાલે વ્લોગમાં જોવા મળશે ગાઈઝ હવે સમય છે જે આપણને વિડીયો સબસ્ક્રાઇબરે મોકલેલો ફેમિલી માં સાથે ઉત્તરાયણ ઉજવતા હોય એવો મેં મગાવેલો જો કે ઉત્તરાયણના દિવસે મેં એ વ્લોગમાં કીધું હતું પણ ઉત્તરાયણના દિવસે કેવું હોય સવારમાં બધા જ વ્યસ્ત હોય આપણો વ્લોગ સવાર 9 વાગે આવતો હોય ને તો એ મેસેજ ઝાઝા લોકો સુધી પહોંચ્યો ને એટલે ઝાઝા વિડીયો આવ્યા નહીં પણ જેટલા વિડીયો આવ્યા જેટલા સપોર્ટ કર્યો તો જેટલા એ રિવ્યુ શેર કર્યા એ બધા હું અત્યારે હવેથી તમે ઈ જુઓ ત્યાર પછી હું જોઈન્ટ થાવ હેપી ઉત્તરાયણ ખોખર પરિવારને જોયે ઉકેશ્વર જય સોમનારાયણ જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ ચિંતનભાઈ મારા અને મારા ફેમિલી તરફથી તમારા વિડીયોઝ જોઈને અમારામાં ઘણી પોઝિટિવિટી આવી કે કોઈ શબ્દ જ નથી હું તમારા વિડીયો 1 વર્ષથી જોઉં છું તમારી અનેરીનો જન્મ થયો ત્યારથી જ રોજ સવારમાં 9 વાગ્યામાં અમે તમારો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ છીએ અને બ્લોગ જોતાં જોતાં જ અમે નાસ્તો કરીએ છીએ અને બહુ મજા આવે છે તમારા વિડીયા જોવાની થેન્ક યુ સો મચ કે તમે અમને આજે એક મોકો આપ્યો કે કેમેરો હાથમાં લઈને તમે પણ વિડીયો બનાવો પણ અમારા માટે થોડુંક અઘરું પડે છે થેન્ક યુ ચિંતનભાઈ ભાઈ થેન્ક યુ સો મચ તમારા રિવ્યુ શેર કરવા માટે વાતો કરવા માટે મેન તો તમારી હિંમતને દાદ દેવી પડે કે કેમેરો સામે રાખીને વિડીયો ઉતારવો એ હિંમત બહુ ઘણી જોઈએ સિમ્પલ કામ નથી ઘણા ટ્રાય કરીએ છે પણ વિડીયો સારા નહીં હોય તો મોકલી નહીં હોય એવું બન્યું હશે ઘણા અનુભવો છે પણ તમે મોકલા નીડર રહ્યા સરસ આપણે ગયું રિવ્યુ શેર કર્યા વિડીયો તમારા જોયા બધાના મેં જોયા ઘણાના નથી આવ્યા પણ બધાના મેં પછી ફિલ્ટર મારીને કર્યું હતું કોપીરાઇટના ઇસ્યુના કારણે થેન્ક યુ સો મચ હવે અત્યારે હું સમાચાર જોતો હતો ને કંઈક પૂર બહુ બધું આવેલું છે પણ અર્જન્ટમાં મારે ત્યાંથી આવે જવાનું થયું અને બહુ પાણી બધું આવ્યું હતું પૂર આવી ગયું અમારી ઘરમાં એ સિચ્યુએશન થાય કે જ્યારે પાણી આવે ને તો એ અમારા નીચે જે ફ્લોર છે ને એ ફ્લોરમાંથી એમ તો નહીં 5 વર્ષે એકવાર એવું થાય હું ગયા વર્ષે બનેલું કે વરસાદ એટલો બધો આવ્યો ને તો ટોયલેટના પાણી બધા પાછા આવવા મળ્યા હતા તો પાણી બધું ભરાવા મળ્યું હતું બ્લોગમાં છે વિડીયો નથી બતાવ્યો ખાલી વાત કરેલી છે અત્યારે બાજુ સજેસ્ટ કરો છો સાથે ડેઈલી બ્લોગ છે જોતા આવજો બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર